प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 8 चौपाई नंबर 32 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 32 આપણે આવ્યા છે। इनके साथ बीच हक, इनके साथ बीच हक, कोई बाधे कौल खलक, निगाह रखे खड़ा रहे आप, सूरत आयात करे मिलाप। બહુ મસ્ત ચોપાઈ છે આજની આજે પ્રથમ ચોપાઈ છે, બહુ સરસ છે। ઇનકે સાથ બીચ હક, કોની સાથે? મોમીનો સાથે, કે જે મોમીનોનું જે અસલ તન ધનીના ચરણોની અંદર છે, જેને પરાતમ કહીએ છીએ આપણે, અને એ મોમીનોના દિલની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન છે। મેરા અર્થ દિલ મોમીન કરીને ધની બિરાજમાન છે। એટલે કે છે ઇનકે સાથ બીચ હક, ધની આપણાથી એક પલ માટે જુદા નથી થયા, ધનીથી આપણે જુદા થઈ ગયા છીએ। ધની આપણાથી जुदा નથી થયા। ऐसा न कहियो कोई जो धनी से भी न होय, पण एक बात पे है बकामी ने, जे धनी से भी न होय। ये आ बात છે। એક પલ માટે ધની આપણાથી જુદા ન થાય। આશિક છે, આપણે આશિકી ગુમાવી છે એ વસ્તુ જુદી છે। આપણે આશિક નથી એ વાત જુદી છે, પણ ધની તો આશિક છે ને છે જ। આપણે બધું ભૂલીને બેઠા છીએ। ધની યાદ કરાવી છે છતાં પણ યાદ નથી કરતા। એટલે આ છે ધની આપણાથી એક પલ માટે જુદા નથી થતા। પણ બીજું ચરણ એના કરતા વધારે મહત્વનું છે। કોઈ બાધે કોલ ખલક, કોઈ બાધે કોલ ખલક। હવે અહીંયા શું છે? કોઈ બાધે કોલ ખલકનો અર્થ શું છે? કે આપણને ગમે તે બતાવે। આ દુનિયાના ધર્મગ્રંથો આપણને ગમે તે કે, એના અનુયાયીઓ, આ દુનિયાના અનુયાયીઓ આપણને ગમે તે બતાવે। સુંદર સાહેબ, બહુ સમજવાની વાત છે આ। અથવા આપણા સુંદર સાથ પણ ગમે તે બતાવે। સુંદર સાથે ગમે તે બતાવે। અથવા બીજા ધર્મગુરુઓ આપણને ગમે તે કે આ શાસ્ત્રમાં આ છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, ગમે તે બતાવે। પણ યાહી બીચ નમાજ અસલ ના, નિગાહ રખે ખડા રહે આપ, નિગાહ રખે ખડા રહે આપ। પણ જે મોમિનની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ક્યાં હોય? નિગાહ રખે ક્યાં હોય? ખડે રહે। ખડે રહેવાનો અર્થ શું છે? કે પોતાના વિશ્વાસ પર, એમાંથી ડગે નહીં। જે ધની પર જે વિશ્વાસ છે એ ધનીના વિશ્વાસ પરથી એક પલ માટે પણ ન ડગે। કોઈ આપણને ગમે તે બતાવે, કોઈ આપણને ગમે તે બતાવે, ભાઈ આ તમે જો આ માર્ગ લો, આ માર્ગ લો, આ માર્ગ લો, આ માર્ગ લો। પણ જે અસલ જે મોમીન છે, અસલ મોમીન કે જેમની પરાતમ ધનીના ચરણોની અંદર છે, એ પોતાનો વિશ્વાસ કદાપી ન ડગાવે। लेकिन जे निगाह रखे खड़े रहे आप, सूरत आयात करे मिलाप। ગમે તે આપણને બતાવે, પણ આપણી ગુણ અંગ ઇન્દ્રિયો જે છે, આપણી જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ આમાંથી વિચલિત ન થાય। આની અંદરથી આપણી દ્રષ્ટિ વિચલિત ન થાય। બહુ મહત્વની વાત છે। પોતાના ઈમામ પર, પોતાના વિશ્વાસ પર ખડા રહે, કે યકીન કે ભાઈ જે થવું હોય થાય, ધની તું હી તું। અને એ જે છે, આ જે હવા સુંદર સાથ છે, એને શું થાય?
કે એ સુંદર સાથ સાથે બેસી અને આ જે ચોપાયો જે છે, ધનીની જે બધી વાતો જે છે, એ બધું સહુર કરે છે. આણે આ કહ્યું, આણે આ કહ્યું, આણે આ કહ્યું ન કરે. અંદર જાતે બેસીને સહુર કરે. ધની કયો છે? આપણી બીચ છે ધની. તો આપણે શું કરીએ છીએ? બીજાની દ્રષ્ટિથી ચાલી રહ્યા છીએ. આપણે શું કરીએ છીએ? બીજાની દ્રષ્ટિથી ચાલી રહ્યા છીએ. મેરી રૂહ તું આંખે ખોલ. શા માટે? ધનીએ એ નિયામત એમને આપી છે જગાવવા માટે. આપણા માટે કોઈ જુદી નિયામત હોય? એટલે એનો મતલબ એવો નથી કે આપણો ખોટો માર્ગ છે, પણ આપણો જે વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ છે, ધની આપણી સાથે છે, અસરાફીલ ફરિશ્તો આપણી સાથે છે. અસરાફીલ ફરિશ્તો એ ધનીના હુકમનું પાલન કરી રહ્યો છે. ધનીના હુકમનું પાલન. આગળ આપણે જોઈ ગયા અસરાફીલ ફરિશ્તાની વાત. સુર કોણ ફૂંકી રહ્યો છે? તો અસરાફીલ ફરિશ્તો ફૂંકી રહ્યો છે. પણ ક્યારે? એમના ધનીના હુકમનું પાલન કરી રહ્યો છે. અને એ હુકમ કયો છે? એ હુકમ કયો છે? તો આપણા દિલની ઈચ્છા. કે આપણે જો દિલ તરફ ગયા, અંદર આપણે ડૂબ્યા, તો અસરાફીલ ફરિશ્તો બધું જ આપણને આપશે. એ હુકમ છે ધનીનો. રૂહ પૂછે, રૂહ માગે ત્યારે તું આપજે. રૂહ અંદર આવે ત્યારે તું આપજે આ ખજાનો. એ ધનીનો હુકમ છે અસરાફીલ પર. એટલે ઈમાનદારીથી અસરાફીલ ફરિશ્તો એ નિયમ, એ જે હુકમનું પાલન ઈમાનદારીથી કરી રહ્યો છે. જેમ આપણે અંદર અંદર જેટલા ડૂબતા જઈશું, એમ અસરાફીલ ફરિશ્તો આ બધું બતાવતો જશે. અને એક સમય એવો આવશે, ધનીના દીદાર થશે. ધનીની નજદીક લઈ જઈ રહ્યો છે આપણને અસરાફીલ ફરિશ્તો. અસરાફીલ ફરિશ્તો આપણને ધનીની નજદીક લઈ જઈ રહ્યો છે, પણ આની સમજ આપણને નથી. અહીંયા ચોપાઈને બીજી રીતે જોઈએ તો, કે દુનિયાના ગમે તે આપણને કે, ગમે તે જ્ઞાન આપે, પણ આપણે આપણા ધનીથી એક પલ માટેનો વિશ્વાસ નહીં છોડવાનો. બસ. હા ભાઈ, તમે સાચા હશો, તમે સાચા હશો, પણ મને મારા ધનીએ જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ પર હું ચાલવાની છું. એમને એ રીતે બતાવ્યો છે, આપણને આ રીતે બતાવ્યો. કોઈ નિગાહ રખે, નિમાજ કરે, હંમેશા કબહુ ન ફિરે, રખે અબદ બંદગી સરત, ફુરમાયા અદા સોહી કરત. મોમીન આ છે, મોમીનની રહેણી આવી છે. કોઈ નિગાહ રખે, નમાજ કરે. હવે નિગાહ જે છે, નિગાહ રખેનો અર્થ શું છે? કે જે આપણી દ્રષ્ટિ જે છે, આપણી સુરતા જે છે, આપણી સુરતા, ગુણ, અંગ, ઇન્દ્રિયો, આ બધું જ અંદર આવી જાય. કારણ કે આપણે એકદમ બે ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો કહીએ છીએ, તો એક એક ઇન્દ્રિયો કેટલી સજાગ કરીએ છીએ. આપણાથી કઈ ભૂલ થઈ ગઈ હોય અને આપણને કોઈ બતાવતા હોય, ભાઈ તમે ધ્યાન આપો, આપણે કેટલા સજાગ થઈ જઈએ છીએ. એમ અને એ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખી રહ્યા છે, અને વશમાં રાખી અને નિમાજ કરે. હવે નિમાજ કરે ને અર્થ, શરીયત તો કાઢી નાખી છે એમણે, શરીયત તરીકતને હટાવી દીધી. તો નિમાજ કરે મીન્સ કે ચિત્વાની કરે, ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબે. આજે આપણે બાહ્યથી જે કરી રહ્યા છે ને, કે સમય દીવો કરવાનો, આ છે તે છે, આ સ્ટેજ પર એ બધું જ રદ કરી દીધેલું છે. શરૂઆતની અંદર કરો, બધું વાત સાચી છે, પણ ધીરે 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 અંદર ડૂબતા જઈશું, એમ એ બધું છૂટતું જશે.
એ બધું છૂટતું જશે. પણ આપણે આટલા ડૂબ્યા છે પણ પેલું છૂટતું નથી. આપણે આટલું અંદર ડૂબેલા છે છતાં પણ પેલું છૂટતું નથી. વિચારો સુંદર સાથે. એટલે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખીને, હવે અહીંયા આગળ જે વશમાં રાખ્યું છે ને એ બહુ બહુ ખોટી વાત છે. અહીંયા એવું ન કહેવું જોઈએ. એટલે કોઈ નિગાહ રખે નમાજ કરે, કોઈ નિગાહ રખે નમાજ કરે, એને એવું કહી શકીએ. આપણે વશમાં ન કહીએ પણ એને એવું કહીએ કે આપણી બધી જ ઇન્દ્રિયો, આપણી બધી જ ઇન્દ્રિયો મીન્સ આપણી જે દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ ધામ અને ધામની લીલાઓની અંદર ઘૂમી રહી છે. કારણ કે વસવો રાખે તો પછી એ તો છૂટી જવાની છે આજે ને કાલે. પણ આપણે બધી ઇન્દ્રિયોને વાળી અને ધામ અને ધામની લીલાઓની અંદર આપણે ડૂબેલા છે. આપણી ચિત્તવાની છે. આપણી ચિત્તવાની છે શું? તો આપણી ચિત્તવાની બીજું કશું નથી. ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબો. અષ્ટપહર 64 ઘડી યાદ કરો એ લીલાઓને. તો આ માયા ક્યારે છૂટી જશે ખબર નહીં પડે. આ સંસારથી વિમુખ ક્યારે થઈ જઈશું આની પણ આપણને સુધ નહીં પડે. અને એની અંદર એક રસ ઉત્પ્રોત થઈ જઈશું. જેમ દૂધની અંદર સાકર ભળી જાય એમ આપણે ભળી જઈશું અને એક રસ થઈ જઈશું. અને જ્યારે આપણે એક રસ થયા, એક રસ મીન્સ એક દિલી વાહિદત ધની સાથેની ઓતપ્રોત થઈ ગયા. હવે ધની સાથે ઓતપ્રોત થઈ ગયા તો ધનીના દીદાર થાય, ધનીની વાતો પણ સંભળાય. હંમેશા કબહુ ન ફિરે, હંમેશા કબહુ ન ફિરે મીન્સ એટલો દ્રઢ વિશ્વાસ, એટલો દ્રઢ વિશ્વાસ રાખીને, એટલી દ્રઢતાથી ગમે એટલા કષ્ટ આવે, ગમે એટલા કષ્ટ આવે પણ ધનીને ન મૂકે. આપણે તો થોડું કષ્ટ આવ્યું હોય તો ધની તમે અહીંયા રહો, આપણને કઈક બહાર જવાનું હોય તો ધની એમની જગ્યાએ રહે, હું આ ચાલી ધનીને મૂકીને ચાલે. ગમે એટલું કષ્ટ આવે પણ ધનીને ન મૂકે. આવો વિશ્વાસ. અને આ રીતે ચિતવણી કરે, આ રીતે ગમે એટલું કષ્ટ આવે, ગમે એ હોય તો પણ ન મૂકે. ત્રીજી વાત કે જે વાણી કે છે એ પ્રમાણે ચાલે. વિશ્વાસ રાખે બરોબર છે, આ બધું કરે, પણ વાણી કે છે ધની જે બતાયેલા જે માર્ગ છે એ માર્ગ પર ચાલે. તારતમ વાણી જે કહી રહી છે, ધની આપણને જે માર્ગ આપ્યો છે એ માર્ગ પર ચાલે. રખે અબદ બંદગી શરત, રખે અબદ, અબદ નો અર્થ શું છે? રખે અબદ બંદગી શરત મીન્સ ગમે એટલું કષ્ટ આવે પણ એ છોડે નહીં, એ છોડે નહીં. તો ફુરમાયા અદા સોહી કરત. ગમે એટલું કષ્ટ આવે, ગમે એ થાય, પણ વાણી કે છે એ પ્રમાણે ચાલે અને ધનીના ચરણમાંથી એક પલ માટે પણ જુદી ન થાય. ધનીની સેવા કરે, સતત ધની સાથે ખડે પગે હાજર રહે. જેમ પેલા ચોકીદાર હોય ને, કેવા ચોકીદાર હોય કે ભાઈ તરત હાજર રહે, એક પલ માટે પણ એમની દ્રષ્ટિ બીજા આગે બીજી ન ફરતી હોય. આવી ઉપમા ના અપાય પણ સમજવા માટે. એમ આપણે પણ ધનીની સેવાની અંદર તત્પર રહીએ, ખડા પગે આપણે રહીએ હાજર. કે ધનીને આ જોઈશે, ધનીને આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે. અને આશિક કહેવાય. જેમ સંસારની અંદર તમે જુઓ કે પતિની સેવા માટે હજુ પતિ તો કાલે જવાનો છે જોબ પર, કાલે જોબ પર જવાનો છે, પણ આગલે દાડે તો ઇસ્ત્રી વિસ્ત્રી બધું થઈને કમ્પ્લીટ થઈ જાય એમનું. એમને આ જોઈશે, એમને આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે. કાલે એમને શું ખાવું છે
એ શું ભાવે છે, શું ખાવું છે, એનું લંચ પણ તૈયાર વિચારી રાખે આગલે દિવસથી અને તૈયાર થઈ જાય. આ સંસારનું ઉદાહરણ છે. એ જ રીતે આપણા ધની માટે પણ આપણે તત્પર રહીએ. વજૂદના ધની માટે જો આટલું કરી શકતા હોઈએ તો આત્માના ધની માટે વજૂદનો ધની તો આ 5 તત્વનું તન છે ત્યાં સુધી છે, પણ આત્માનો ધની તો અખંડ છે, કાયમ માટે છે. આટલું તો વિચારો. પણ આમાં બે વસ્તુ બની શકે કે વજૂદના ધની માટે જો આપણે કરી રહ્યા હોય તો એની પાછળ બે કારણ હોય, કો તો ડર હોય, કો તો ઈશ્ક હોય. જો હું નહીં કરું તો બોલશે, એ ડરથી કરીને તૈયાર બધું રાખે. અને કોઈને ઈશ્ક હોય, પ્રેમ હોય તો પ્રેમથી તૈયાર રાખે. બે કારણ છે. પણ અહીંયા આગળ તો ઈશ્ક સિવાય બીજું કશું છે જ નહીં, બીજું કોઈ કારણ ન હોઈ શકે અહીંયા આગળ. પણ અહીંયા આગળ બે કારણ પણ હોઈ શકે. સાંભળજો સુંદર સાથ, અહીંયા આગળ કયો બે કારણ? એક તો ઈશ્ક સો સેવા કરું એટલે બધું તૈયાર કરે, પ્રેમ છે એટલા માટે. અને બીજું કારણ જે ન સમજ હોય એ લેવાની આશાથી. સંસારની અંદર કે ભાઈ આ નથી મને, આ નથી, આ નથી, આ નથી, આ નથી, માગવાની આશા કે હું આ રીતે સેવા કરું તો ધની મને આપે, આ રીતે કરું તો ધની મને આપે. આ આશાથી કરતા હોય. અને જુઓ તમે એનું પરિણામ જુઓ કે સુંદર સાથ છે એ આપણો પ્રાણવી ધર્મ છોડીને બીજા ધર્મમાં જતા રહે છે, સ્વામિનારાયણમાં જતા રહે છે. કારણ કે ત્યાં પૈસા વાળું થવાય છે, અહીં ધની આપણું સાંભળતા નથી. એવાને છોડો, આપણે જરૂર નથી. એવા દોગલાપનની આપણે જરૂર નથી. પણ જે મોમીન હશે, મોમીન ગમે એટલું કષ્ટ પડે પણ એ વિશ્વાસ છે, એ વિશ્વાસ કદાપી નહીં છોડે. અહીંયા આગળ જો ખરેખર પ્રતિવતા સ્ત્રી હોય આ સંસારની અંદર, એ ગમે એટલું કષ્ટ પડે પણ પોતાના પતિને છોડે, એની સાથે સાથ ઉભી રહે, હિંમત આપે, પતિને હિંમત આપે, એ પતિવતા સ્ત્રી છે. અને જો બે વફા ઓરત હોય તો છોડીને ચાલી જાય. તે કરી છે તું જા સાથે ભોગવ, હું તો આ ચાલી, એવું કહીને ઉભી રહે. ફુરમાયા અદા સોહી કરત. ફુરમાયા અદા સોયા. ફુરમાયા મીન્સ તાટમ વાણીએ જે બતાવ્યું છે એ રીતે એ ચાલશે એમ. ફુરમાયા અદા સોહી કરત, મૂળથે બંદગી કરે જીકર, કરે સિફતની કોઈ આખીર, એ જો મુત્તકી મુસલમાન, કરી ઇસારત ઉપર ઈમાન. અહીંયા ચોપાઈની અંદર બે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિની રહેણી બતાવેલી છે આ ચોપાઈની અંદર. મૂળથે બંદગી કરે જીકર, મૂળથે બંદગી કરે જીકર, કે જે મૂળથી ઉત્પન્ન થયેલા છે. 5 પ્રકારની જે પેદાઈશ બતાવી હતી, મૂળ ઇત્પદાયથી જે પેદા થયેલા છે, મીન્સ બ્રહ્મ સૃષ્ટિ જે છે એ બ્રહ્મ સૃષ્ટિ છે જીકર કરે, ચિંતા કરે, સેવા કરે, પ્રેમ કરે. મારા ધનીને આ જોઈશે, મારા ધનીને આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે. કાલે ધની જોબ પર જવાનો હોય તો ચિંતા કરે કે એમને આ જોઈશે, તો બધું તૈયાર રાખે, ઇસ્ત્રી કરીને કપડા ઇસ્ત્રી કરીને તૈયાર રાખે, આ છે તે છે, એમને જે જોઈએ બધું જ તૈયાર રાખે. એટલે જીકર કરે કહેવાય એને. કેમ? ઈશ્ક છે એટલા માટે. ડર છે એટલા માટે ને, ઈશ્ક છે એટલા માટે.
એટલે જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ છે ધનીની ઈશ્કથી સેવા કરશે, ઈશ્કથી સેવા કરશે. એટલે મૂળથી બંદગી કરે જીકર, કરે સિફતની કોઈ આખીર. સ્વામીજીને, સ્વામી પ્રાણનાથજીને રાજજી મહારાજ સમજી, પોતાના ધની સમજીને એ ઈશ્કથી સેવા કરશે, પોતાના તન મન ધનથી કુરબાન થઈ અને સેવા કરશે. અને એ મોમીન છે, અને એ મોમીન છે એ જો મુત્તકી મુસલમાન, એ જો મુત્તકી મુસલમાન કઈ ઈશારત ઉપર ઈમાન. હવે જે ખિલકતથી જે છે, ખિલકતથી બ્રહ્મ સૃષ્ટિ શું કરે એ તો બતાવ્યું. હવે જે છે જે ખિલકતથી જે પેદા થયેલી છે, મીન્સ ઈશ્વરી સૃષ્ટિ જે છે, એ ઈશ્વરી સૃષ્ટિ શું કરશે? તો એક કર્મકાંડ તો છોડશે, આમાં કોઈ સંશય નથી. બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ બંને કર્મકાંડ છોડશે, આમાં કોઈ સંશય નથી. પણ જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ કર્મકાંડ છોડી અને વિશ્વાસથી બંદગી કરશે, વિશ્વાસ રાખીને બંદગી કરશે. આ ઈશ્વરી સૃષ્ટિનું કાર્ય છે. વિશ્વાસ રાખીને બંદગી કરે. અને પેલી છે ઈશ્ક સો સેવા કરે. આ બંદગી કરે છે, પેલી ઈશ્ક સો સેવા કરે છે. આની અંદર આપણે છે ક્યાં? હવે વિચારો સુંદર સાહેબ જાતે કે આ બંનેની અંદર આપણે છે ક્યાં? ઈશ્ક છે એટલા માટે સેવા કરીએ છીએ, કર્મકાંડ છોડો છો, બંને કર્મકાંડ છોડો છે. આપણને ધની સાથે ઈશ્ક છે, વાહિદત છે, જીકર છે, એટલા માટે કરી રહ્યા છીએ આપણે. મારા ધની એકલા છે, એટલે હું એમની સાથે બેસીને વાતો કરું. આ ભાવ કોઈ દિવસ આવે છે? ધની કહે છે મેરા અર્શ દિલ મોમીન, તો દિલમાં ઝાંખીને આપણે જોવા પ્રયત્ન કર્યો. ધની માટે આપણે છોડ્યું કશું? સુંદર સાહેબ, આ બધું નાની નાની વાતો છે, વિચારો. ધની માટે આપણે છોડ્યું કશું? હવે છોડવાનું શું છે? સાંભળજો, બહુ નાની વાત છે પણ સમજવા જેવી છે. ધની માટે આપણે છોડ્યું કશું? તો છોડવાનું શું છે? તો ધની બિરાજમાન છે દિલની અંદર, તો ધની માટે આપણે આ અંતસ્કરણ છોડ્યું. કેટલી ચોટ લાગે આપણને. ધની માટે આ અંતસ્કરણ છે છોડ્યું, મનને નમન કર્યું આપણે ધની માટે. જો મનને નમન કરીએ તો ધની સહેરાગ સે પણ નજદીક છે. કરીએ છીએ? વિચારો. હવે ધની માટે આપણે આટલું નથી કરી શકતા, અને કહીએ છીએ તો કરે ભાઈ ઈશ્ક સો સેવા કરીએ, પણ જો કશુંક થયું હોય તો તરત વજૂદ આપણું ખડું થઈ જાય છે. તરત વજૂદ ખડું થઈ જાય છે. વિચાર્યો સુંદર સાહેબ. ધની માટે હું બધું છોડવા તૈયાર છું, તો ભાઈ બધું છોડવું હોય તો અંતસ્કરણ છોડ દે ને તું. મનને જ નમન કરી દે ને. સંસાર તરફથી દ્રષ્ટિ તો હટાવી લે તું. હવે 5મા દિવસની લીલા સાંભળજો સુંદર સાહેબ. ચોથા દિવસની લીલા, 5મા દિવસની લીલા અને 6ઠા દિવસની લીલામાં ફેર છે. સાંભળજો, માર્ગ એક છે પણ ફેર છે. તો શું ફેર છે? ચોથા દિવસની લીલાની અંદર ધનીજીએ બતાવ્યું કે પરમધામની તું ઇન્દ્રાવતી સખી છે, પરમધામની તું ઇન્દ્રાવતી સખી છે.
તો ઇન્દ્રાવતીજીએ દિલમાં વિચાર કર્યો કે એ પરમધામના છે, હું પણ પરમધામની છું. સાંભળજો સુંદર સાથ. અને જો એમને પરમધામ દેખાય છે તો મને કેમ ન દેખાય? બસ આટલું જ એમના. ખાલી શું એક વિશ્વાસ, એક ધનીજીના એક વાક્ય પર વિશ્વાસ રાખ્યો, તું પરમધામની આ સખી છે. તો આની અંદર એટલો વિશ્વાસ એમણે રાખ્યો અને એટલી કસણી કરી, ઇન્દ્રિયોને એટલી વશમાં રાખવા, કબજે રાખવા પ્રયત્ન કર્યો. ફટકારે આપણને બધાને ખબર છે. બીતકની અંદર બધાને ખબર છે કે ઇન્દ્રાવતીએ શું શું કર્યું. કિરંતનની અંદર પણ આવી ગયું. જુઓ તમે, બધું જ ધણીના ચરણોની અંદર સુપ્રત થઈ ગયું, છતાં પણ પરમધામ ન દેખાયું એમને. છોડે ધણીએ કહ્યું, મને ઉઠાડી દે, તું બેસી જા તો તને દેખાશે. છેલ્લે કહ્યું ધણીએ, ઉઠાડી દે, ગાદી પરથી ઉઠાડવાની જરૂર નથી. મને માની નાખ, મારા પછી તારા તનની અંદર બેસીને લીલા કરવાના છે, ત્યારે તને દેખાશે. પણ આમાંથી શું લેવાનું છે કે એક વચન પર, ધણીના એક વચન પર કેટલી કસણી કરે છે. ચોથા દિવસની લીલામાં તે ઘડી વાણીનું અવતરણ નથી થયું. છઠ્ઠા દિવસની લીલાની અંદર ધની પુકાર કરીને કે છે, મેરા અર્શ દિલ મોમીન. પુકાર કરીને કે છે. છતાં પણ આપણે જે છે અંતસ્કરણને છોડતા નથી. એ પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હતી, ઇન્દ્રાવતી સખી. આપણે પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છીએ. તે સમયે કશું હતું ને, વાણીનું અવતરણ નથી, કઈ સમજ નથી, શુદ્ધ નથી, અને છતાં એટલી કસરી કરે છે. આપણને આ બધી શુદ્ધ છે, સમજ છે, છતાં પણ આપણે ચાલો એ કસરી કરીને છોડે છે. એમને કસરી કરી, એટલો વિશ્વાસ રાખ્યો, ધણીના વચન પર એટલો વિશ્વાસ રાખ્યો, કસરી કરીને બધું છોડે છે. મળવું ના મળવું એ તો બધી દૂરની વાત છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણને તો શુદ્ધ છે, સમજ છે કે ધણી મારા દિલની અંદર બિરાજમાન છે. પલ પલ આપણને મહેર કરી રહ્યા છે. ધણી પલ પલ આપણી પર મહેર કરી રહ્યા છે. એ મહેરનો આપણે અહેસાસ પણ કરી રહ્યા છીએ. અને છતાં પણ આપણો ઈમામ કેવો છે જુઓ. એક આ વાત છે. બીજી વાત, આમાં બીજી વાત, ત્યાં આગળ તે સમયે વાણીનું અવતરણ નહોતું, કશી શુદ્ધ ન હતી. તે સમયે વાણીનું અવતરણ નહોતું, કશી શુદ્ધ નથી. એટલા માટે એમણે કસણી કરી, ઇન્દ્રિયોને એટલી ફટકારીને મારી. છઠ્ઠા દિવસની અંદર આ બધી શુદ્ધ છે, તો ઇન્દ્રિયોને ફટકારવાની જરૂર નથી. એને વારી દો ધણીના ઈષ્ટની અંદર. સહેલો રસ્તો આપી દીધો. એટલે તરીકે હું તો સહેરાક્ષ પણ નજદીક છું. જે કસણી ધણી દેવચંદ્રજીએ જે કરી, જે કસણી ઇન્દ્રાવતીએ જે કરી, એ બધું જ અહીંયા આગળ છઠ્ઠા દિવસની લીલાની અંદર બધું રદ કર્યું ના કહેવાય. બધું એને એના કરતા એકદમ સહેલાઈથી આપણને આપી દીધું. એકદમ સરળતા આપી દીધી. હું તો તારા દિલમાં છું, તું આ ઝાંખી આવીને જો. તો ધણીને મળવાની જે તત્પરતા આપણને હોવી જોઈએ, એ નથી હજુ. ધણીને મળવાની તત્પરતા હોવી જોઈએ, એ આપણા દિલમાં નથી હજુ. અને જો એ તત્પરતા આવે તો આપણી ઇન્દ્રિયો એની પર લાગી જાય. આપણી બધી ઇન્દ્રિયો એની પર લાગી જાય. એટલે આપણે ઇન્દ્રિયોને મારી નથી, એને દબાવવા પ્રયત્ન નથી કર્યો, પણ એને વાળવા પ્રયત્ન કર્યો. પણ એ તત્પરતા ક્યારે આવે કે ધનીની અસલું પહેચાન થાય ત્યારે. ધનીની અસલું પહેચાન થાય ત્યારે આપણે ધનીની જીકર કરીએ, અને ધનીની જીકર છે એ આપણે ઇન્દ્રિયોને વાળી રહ્યા છીએ. એમની પર એમની ચિંતા કરીએ, એમની સેવા માટે આપણે હાજર રહીએ,
એમના ધામની લીલાઓની અંદર આપણે ડૂબીએ તો આપણે ઇન્દ્રિયોને વાળી રહ્યા છીએ. એનો મતલબ કે આપણે ઇન્દ્રિયોને વાળી રહ્યા છીએ. શેમાંથી? કે સંસારમાંથી જે ઇન્દ્રિયો છે એને ખસેડી અને ધામની લીલાઓની અંદર ડૂબાડવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આ ઇન્દ્રિયોને આ રીતે વાળવાની છે. બંદગી એહી હે બુઝુર્ગ, દૂજી પાક ગીરો બીચ હક, ગીરો મોમીન જમે કરે છે સિપતે વારસી ધરે. હવે બંદગી એહી બુઝુર્ગ કે મોમીનોની જે આ બંદગી છે એ સૌથી એનું મહત્વ કેટલું છે? બુઝુર્ગ કહી દીધી છે, બહુ મોટી બંદગી છે એમ કે છે. આ જ બંદગી, આ જ અસલ છે. એક સંસારનું ઉદાહરણ આપું, સમજો સુંદર સાહેબ. નાની વાત છે પણ સમજવા જેવી છે. કે આપણને ઇશ્કની વાત છે એટલે બતાવી રહ્યો છું. કોઈ વ્યક્તિ આપણને ગમ્યો, આપણે કોઈ વ્યક્તિ ગમ્યો. હવે એ શું કરી રહ્યો છે એની પહેલા પહેચાન કરો તમે. એ શું કરી રહ્યો છે, શું છે, એની ટેવ શું છે, આ છે કે છે, ક્યાં રહે છે, આ બધી તપાસ કરી. પછી એની જીકર તમે એને એની નજદીક જવા માટેના બધા પ્રયત્નો કરી રહ્યા છો. તો આજે ને કાલે એ વ્યક્તિ તમારી સાથે બોલશે. સંસારનું ઉદાહરણ છે. આજે ને કાલે એ વ્યક્તિ તમારી સાથે બોલશે. અહીંયા કેમ નથી થતું? ધની સાથે બેસીને વાતો કરવી છે તો અહીંયા આપણે આ કેમ નથી કરતા? કહેવાનો મતલબ કે અહીંયા આગળ તમે વજૂદને જોઈને ચાલી રહ્યા છો. અહીંયા આગળ જ્યારે આત્માના ધની છે તો આત્માથી કેમ નથી ચાલતા? આપણી દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ કેમ નથી ફેરવતા? આત્માના ધની છે એટલે ધનીએ કહ્યું કે તું મોમીનથી મને મેળવવા પ્રયત્ન કરીશ તો હું મોમીનથી નહીં મળું, પણ તું જ્યારે જો રૂહ બનીશ તો હું સહેરાગ સે પણ નજદીક છું. મોમીન રૂહ ક્યારે બને? આપણે આગળ બધું જોઈ ગયા. મોમીન રૂહ ક્યારે બને? જો મોમીનથી તું મને મેળવવા પ્રયત્ન કરીશ તો કદાપી નહીં મળું. હું કોસો દૂર છું, પણ જો રૂહ બની તું તો એક પલ સહેરાગ સે પણ હું નજદીક છું. બંદગી એહી હે બુઝુર્ગ, મોમીનોની બંદગી એટલી મહાન છે એમ કે છે. દૂજી પાક ગીરો બીચ હક, બીજી કઈ પાક ગીરો છે? તો ઈશ્વરી સૃષ્ટિ. આપણે આગળ જોઈ ગયા ફરી એકવાર કે મોમીન મીન્સ બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિમાં ફેર શું છે? શું ફેર છે? બંને રાજ્ય મહારાજની છે, બંને રાજ્ય મહારાજની છે. એક છે, બંનેના ગુણ જુઓ તમે. હવે બંનેના ગુણ જુઓ. એક જે છે, આપણે નથી કહેતા એક મિનિટ આ સમજવા કરતા પહેલા એક બીજું સમજાવી દો. પહેલા એ સંસારનું ઉદાહરણ આપું તો તમને પહેલું સમજાઈ જશે એકદમ જલ્દી. માતા પિતા છે, સાંભળજો. માતા પિતા છે અને માતા પિતા છે એને બે બાળકો છે. બે બાળક છે. હવે એક બાળક જે છે એ માતા પર ગયું છે અને એક બાળક છે એ પિતા પર ગયું છે. સાંભળજો, આ બહુ નાની વાત છે. આ બધા સંસારમાં બધાને ખબર છે ભાઈ આ એની માતા જેવો, એની માં જેવો છે, એના બાપ જેવો છે. તો જે માતા પર જે ગયું છે બાળક, એને પ્રેમ ભાવ છે, એને પ્રેમ ભાવ છે. અને જે પિતા પર જે બાળક ગયું છે એને અહંકાર હોય, આ હોય, તે હોય, ભાવ ઓછો હોય. ટૂંકમાં એને લાગણી ઓછી હોય. જે માતા પર ગયું હોય બાળકને લાગણી વધારે હોય. અહીંયા કેમ બતાવી રહ્યો છું? હવે જે માતા જે છે, સાંભળજો, જે માતા છે
એ પ્રેમનું સ્વરૂપ છે અને જે પિતા જે છે એ સત્તાનું સ્વરૂપ છે. પુરુષ એક લીલા દો, બે લીલા બતાવી, એક પ્રેમની લીલા અને એક સત્તાની લીલા. અહીંયા રાજ્ય મહારાજ પુરુષ એક લીલા દો, એક પરમધામની લીલા અને એક યોગમાયા બ્રહ્માંડની લીલા, એક શ્યામાજીની લીલા અને એક અક્ષર બ્રહ્મની લીલા. તો જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ કોણ છે? તો રાજ્ય મહારાજના તન અને શ્યામાજીના અંગો. એટલે જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિની અંદર ઈશ્ક વધારે હોય. ઈશ્ક સિવાય કશું ન હોય એની સાથે. પણ જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ છે કોણ? તો રાજ્ય મહારાજની સત સ્વરૂપની સુરતા. રાજ્ય મહારાજના સત સ્વરૂપ અક્ષર બ્રહ્મની સુરતાઓ છે આ બધી. હવે અક્ષર બ્રહ્મની અંદર ઈશ્ક છે ખરો? વિચારો સુંદર સાથ. અક્ષર બ્રહ્મની અંદર ઈશ્ક છે ખરો? જો ઈશ્ક હોત તમને જોવા માંગ્યો ન હોત. જો અક્ષર બ્રહ્મની અંદર જો ઈશ્ક હોત તો તમને જોવા માંગ્યો ન હોત. એટલે જે અક્ષર બ્રહ્મ જે છે એ સાહેબીનું સ્વરૂપ છે. એટલે જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ ઇમામ રાખી અને બંદગી કરશે. ઈશ્વરી સૃષ્ટિ ઇમામ રાખીને બંદગી કરશે. જ્યારે જે બ્રહ્મ સૃષ્ટિ છે એ પ્રેમના સ્વરૂપ છે એટલે એ ધનીની જિકર કરશે. આ ફરક છે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ વચ્ચે. એક પ્રેમથી ચાલશે અને એક બંને ઇમામ રાખશે. બંનેની અંદર ઇમામ છે, વિશ્વાસ છે. એવું ના માનશો કે નથી, બંનેની અંદર છે. પણ એક વિશ્વાસ રાખીને બંદગી કરશે અને બીજી જે વિશ્વાસ રાખીને ઈશ્ક સો સેવા કરે. આ માર્ગ પર ચાલશે. બંનેના માર્ગ છે અહીંયા બારીક માર્ગ છે. બંનેના બારીક માર્ગ છે. બંદગી એહી હે બુજરગ દૂજી પાક ગીરો બીચ હક. દૂજી પાક ગીરો બીચ હક. ગીરો મોમિન જમે કરે છે સિપત વારસી ધરે. હવે જે મોમિનની 6 સિફતો જે બતાવી છે સિફત વારસી એટલે વારસની અંદર આવે. નથી હોતું કે ભાઈ પિતાની વારસદાર પોતાના પુત્રને મળે વારસની અંદર. તો આપણને વારસમાં શું મળ્યું છે? મોમિનોને વારસની અંદર શું મળ્યું છે? તો એમના ગુણો. હા બોલો, એમના ગુણો તો કયા છે? ઈશ્ક ઇલમ જોશ હુકમ. ઈશ્ક ઇલમ જોશ હુકમ. હવે જે છે હવે બે રહ્યા બીજા. તો બે કયા છે? બીજા બે રહ્યા ને, ઈશ્ક ઇલમ જોશ અને હુકમ. ધણીના દિલની વાતો છે એ વારસમાં આપણને મળી, એ સ્વભાવ આપણને મળ્યો. હવે બીજા બે રહ્યા. તો બીજા બે કયા રહ્યા? તો પહેલામાં પહેલો ઈમામ, વિશ્વાસ. પહેલામાં પહેલો ઈમામ, વિશ્વાસ. આ વારસમાં મળેલો છે. કારણ કે આપણે વાહેદત છે અને એ વાહેદતની અંદર જે વિશ્વાસ જે છે એ વિશ્વાસ મળ્યો. અને બીજી ધનીની મહેર. આ 6 સિફત આપણને મળેલી છે વારસની અંદર. ઈશ્ક ઇલમ જોશ અને હુકમ. આ છે શું? આ છે શું? તો ધનીના દિલની નિયામત છે. આગળ જોઈ ગયા આપણે. આ જોઈ ગયા ધનીના દિલની નિયામત અથવા ધનીના દિલના 4 ભાગ જે કહીએ આ છે ઈશ્ક ઇલમ જોશ અને હુકમ. ધનીના દિલની નિયામત છે. એ તો આપણને વારસમાં મળી. મીન્સ ધની આપણને બધું આપી દીધું. વારસની અંદર બધું આપી દીધું. એ વારસમાં મળ્યું આપણને. પણ બીજી બે વસ્તુ તો એક છે એ ધની પર પક્કો વિશ્વાસ, ઈમાન. અને બીજું ધનીની મહેર આપણને મળી. 6 એટલે કે છે સિફત વારસી ધરે. 6 સિફત વારસી ધરે. અને આ 6 સિફત મોમિનો છે એ દિલની અંદર સંભાળીને રાખે અને એ સંભાળીને રાખે
અને ક્યાં યુઝ કરે? પોતાના સુંદર સાથની અંદર યુઝ કરે. इस इलम जोश ने हुक्म. તો આની અંદર હવે જે આ 6 6 સિફત તો મળી આપણને, ઇલમ પણ મળ્યો, હવે ઇલમ મળ્યો અને ઇશ્ક પણ મળ્યો. જોશ અને હુકમ તો છે ને છે, આમાં કોઈ સંશય નથી. આગળ ઘણું બધું આની પર જોઈ ગયા. સુંદર સાહેબ, જાતે વિચારો. હવે આની પર જાતે વિચારવા પ્રયત્ન કરો કે આપણે કયા માર્ગે જવાનું છે અને શું કરવાનું છે. और जेती कोई वारसी नाम सोना पकड़े हाथ हराम जिनो किया साहिब तहकीकत लय मीरास मीरास अल्लाह नजदीक. और जेती कोई वारसी नाम, सोना पकड़े हाथ हराम. પહેલું ને બીજું ચરણ બહુ જ મહત્વનું છે. પેલા સંસ્થાનું ઉદાહરણ જુઓ. મારે ઘણી બતાવી રહ્યો છું, એની કમ્પેરિઝન કરાવી રહ્યો છું. એની પાછળનું કારણ કે આપણને સહેલાઈથી સરળતાથી સમજાય અને આપણા દિલની અંદર ઉતરી જાય કે આપણે કોઈ જગ્યાએ ગયા હોઈએ, સંસ્થાનું ઉદાહરણ, અને આપણે એ બધી વસ્તુ જોઈ પણ કોઈ સાચા માર્ગ પર ચાલતો હશે, એ ભાઈ આ મારી વસ્તુ ન હોય એટલે મારાથી ના લેવાય, મારી વસ્તુ હોય એ પોતાની વસ્તુ લઈને ચાલે અને બીજાની વસ્તુ હોય ના અડે. પણ જે લોકો સમજો, હવે મારે ન કહેવાય એવા શબ્દો, પણ એ હોય તો શું કરે? બધું લઈને ચાલે. એનું હોય કે ગમે તેનું હોય લઈને ચાલે અને પાછું હંતાડી દે. જ્યારે પેલો નેકી વાળો હોય, નીતિ વાળો હોય તો શું કરે? મારી વસ્તુ છે, મારી પોતાની જ વસ્તુ લઈને ચાલે, બીજાની વસ્તુ પડી હોય તો ત્યાંની ત્યાં રહેવા દે. એટલે આની અંદર શું છે કે કહેવાનો મતલબ કે સંસારની જે બધી વસ્તુઓ જે છે એ આમ ખલક છે, પોતાના નામ પર કરીને બેઠેલી છે. પોતાના નામ પર કરેલી બેઠી છે. આપણને વારસમાં શું મળ્યું છે? એ આપણે નામ કરીને બેઠા છીએ. આપણે તો હા, એ આપણે નામ કરીને બેઠા છે. તો કહેવાનો મતલબ કે આ સંસારની સંપત્તિ પણ મારી નથી. એટલે એમણે સંસારને મુર્દાર કરી દીધું છે. જે મોમિન હશે એ મોમિને આ સંસારને મુર્દાર કરીને બેસી ગયા છે. और जेती कोई वारसी नाम, और जेती कोई वारसी नाम सोना पकड़े हाथ हराम. ભાઈ, જેતી કોઈ વારસી, જે વારસની અંદર આપણને મળ્યું છે એ જ મારું છે, બીજું મારું નથી. આ એટલે એનો અર્થ કે આ સંસારની અંદર આયા છે. આ સંસાર તો આપણે અહીંયા આ બ્રહ્માંડની અંદર શું જોવા આયા છે? આપણું તો મૂળ પરમધામ છે. અહીંયા આગળ જોવાય છે, અહીંયા મારું મારું કરીને બેસી ગયા છે. ખરેખર આ વારસનું આપણું છે તો આને મૂળદાર કરી દો ને. એટલે જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ બ્રહ્મ સૃષ્ટિ આ સંસારને મૂળદાર કરી દીધેલી છે. કારણ કે ભાઈ આપણું નથી, આ અમારી વાત નથી, આ અમારું નથી, તો એને મૂળદાર કરી દીધું છે. બહુ બારીક વાત છે, સમજવા પ્રયત્ન કરો. સંસારને મોમિનોએ મૂળદાર કેમ કર્યું છે? આ ચોપાઈના આધારે જોઈએ તો વારસની અંદર આ વારસી મારી નથી. આ તો આ બ્રહ્માંડનું છે. આ તો આ બ્રહ્માંડનું છે અને આ જે છે આ બ્રહ્માંડના લોકોનું છે. એટલે બ્રહ્માંડના લોકોએ પોતાના સંસારની જે મિલકત છે એ પોતાના નામે સંપત્તિ છે, પોતાના નામે કરી છે. પણ મોમિનોએ નામે શું કર્યું છે? તો ઈશ્ક, ઇલમ, જોશ, હુકમ, ઈમાન અને મહેર.
ધણી આ છે ધણી, આ છે મોમીનો નાથવો. जिन्हें किया साहेब तहकीकत, जिन्हें किया साहेब तहकीकत मीन्स કે જેમણે સ્વામી પ્રાણનાથજીને સમજ્યા, જેમણે પ્રાણનાથજીને ધનીને સમજ્યા, જાણે એમની પહેચાન કરી લીધી, તો એમને સ્વામીજીને સાક્ષાત પ્રાણનાથજી સમજી અને ઇશ્ક સો સેવા કરવાની શરૂ કરી દીધી. એમની સેવા કરવાની શરૂ કરી દીધી. છત્રસાલે કર્યું, જો તમે તન મન ધન બધું ન્યોછાવર કરી દીધું અને બસ ખડા પગે ઉભા રહેતા હતા સેવા કરવા માટે. અને એ જેમણે કર્યું છે એમને ધનીની નજદીક એટલે લઈ મિરાસ અલ્લાહ નજદીક, અને એમને ધનીની સામે એટલે ધની સાથે નજદીક હોવાનો લાભ મળ્યો છે. હવે અહીં નજદીક લેવાનો લાભ મળ્યો છે એ શું થાય પછી કે એમને ધનીની બધી નિયામત મળી છે, એમને ધનીની જે ઈશ્ક છે એ ધનીનો ઈશ્ક મળ્યો છે, એનું સુખ મળેલું છે, ધનીના ઈશ્કનું સુખ મળ્યું છે. એમને ધનીના દીદાર થયા છે, ધનીની વાતો રાત દિવસ સાંભળી રહ્યા છે. દિલની અંદર આ રાખે, ત્યારે પોતાના વારસની અંદર જે મળ્યું છે એ દિલમાં રાખે, ત્યારે આ બને. जिनो बिस्त बुलंदी पाई, गिरो गिरो बड़े मतलब मरा तबे पहुंचाई, लय औरो बिस्त मीरास मीरास जो रहे मोमिन बीच विलास. તો હવે મોમીનો જે છે એ મોમીનો કરશે શું? તારતમ વાણી શું કરશે? તો તારતમ વાણી શું કરશે? જીનો બિસ્ત બુલંદ પાઈ, બિસ્ત બુલંદ પાઈ, ગીરો બડે મરતબે પહોંચાઈ. કે સ્વામીજીની તારતમ વાણીથી અથવા મોમીનોએ જે મોમીનોનો જે છે અખંડ પરમધામના સુખો, અખંડ પરમધામના સુખો મીન્સ પરમધામ ધનીના ચરણોની અંદર ઈશ્વરી સૃષ્ટિને બંદગી કરાવી અને અક્ષરની અંદર સમાય, અક્ષરધામની અંદર અક્ષરમાં સમાય, અને જે આમ ખલક છે ઓર લઈ ભીષ્મ મિરાસ જો રહે મોમિન બીચ વિલાસ. હવે આમ ખલકને એમને અખંડ બહિષ્ટી આપી, પણ એ પહેલા બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ વચ્ચેની વાત છે. હવે ઈશ્વરી સૃષ્ટિ જે છે બહુ બારીક વાતો છે. આ ગીરો બડે મરા તબે પહોંચાય, ગીરો બડે મરા તબે પહોંચાય. હવે એ છે ને એટલે મરા તબે પહોંચાય મીન્સ હજુ ત્યાં નથી પહોંચાય, પરમધામ ને ત્યાં નથી પહોંચાય, પણ અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર એ ઊંચાઈ પર લઈ ગયા, એ ઊંચાઈ પર લઈ ગયા, આધ્યાત્મિકની અંદર આ ઊંચાઈ પર લઈ ગયા. આ બધું છોડાઈ સંસારથી વિમુખ થઈ, વિમુખ કરાયું, આ બધું છોડાયું અને એમને આ ઊંચાઈ પર લઈ ગયા. અને એ ઊંચાઈ પર લઈ ગયા પછી શું કર્યું? તો શું કે છે, હવે જે ઈશ્વરી સૃષ્ટિ જે છે, ઈશ્વરી સૃષ્ટિ છે એમને તો બંદગી કરાવી,
પણ બંદગી કરાવી એટલું પૂરતું નથી, પણ મોમિનોની સંગતની સાથે સાથે, સાંભળજો સુંદર સાથ, મોમિનોની સંગતની સાથે સાથે એમણે મોમિનોની સેવા પણ કરી, અને મોમિનોની સેવા કરી તો એ સુખ પણ એમને મળ્યું. હવે ઈશ્કનું સુખ નહીં, સેવાનું સુખ. ઈશ્કનું સુખ ન મળે. એ અખંડ સુખ એમણે પ્રાપ્ત કર્યું. અખંડ સુખ એમણે પ્રાપ્ત કર્યું. હવે જે અખંડ મીન્સ કે પરમધામની અંદર વિહાર કરવા લાગી, પરમધામની અંદર વિહાર કરવા લાગી, એ અખંડ સુખ છે. કેમ કે મોમિનોની સંગત, મોમિનોની એ પરાકાષ્ઠા પર લઈ ગયા. તો ઈશ્વરી સૃષ્ટિ જે મોમિનોની સંગત કરી રહી છે, તો મોમિનોની સંગતને કારણે પરમધામની અંદર ફરવા લાગી, એટલે અખંડ સુખની પ્રાપ્તિ મળી એમને. એમ અને બીજો પણ એને અહેસાસ કરાયો, ઈશ્કની ઝલક પણ બતાવી, ઈશ્કની ઝલક પણ બતાવી. મોમિનોને મળે ને, મોમિનોને તો મળે જ, પણ આ ઈશ્વરી સૃષ્ટિને સંગતને કારણે મળી ઝલક, અખંડ સુખોની ઝલક. અને એ ઝલક આપણે જોયું હોય તો ક્યાં આપણે એમને બતાવી? આ ઝલક એમને ક્યાં બતાવી? તો રાસની અંદર તમે જુઓ, એક એક નૂરી તનની અંદર એક બ્રહ્મ સૃષ્ટિ ને બે ઈશ્વરી સૃષ્ટિ, અને અંતર્ધ્યાન પહેલાનો જે રાસ છે એ ઝલક બતાવી કહેવાય. ધણીનો જે વિલાસ છે એનો આનંદ લીધો, પણ અખંડ રાસ કયો કરે? જો અંતર્ધ્યાન પછીનો જે મહારાસ કે છે એને અખંડ કર્યો. પણ પહેલામાં તો ખાલી ઝલક બતાવી એવું કહીએ તો પણ ચાલે. बिना मोमिन ए जो और ताको दोजक बिस्त बीच ठोर और काफिर दोजक में जले देखे बिस्त मरे जल. बिना मोमिन और जो ए जो और, તો હવે બિના મોમિન કોણ રહ્યું? બ્રહ્મ સૃષ્ટિ, અરે ઈશ્વરી સૃષ્ટિ તો બ્રહ્મ સૃષ્ટિની સંગત કરી, એ પણ મોમિન ગણાયા, કારણ કે સંગતને કારણે. પણ જે આમ ખલક છે, જે પોતાના અહંકારની અંદર જે રહી છે, આમ ખલક, સુંદર સાથ. કારણ કે અહીંયા આગળ ત્રણ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. પણ જે ઈશ્વર, જે જીવ સૃષ્ટિ જે છે, એ જીવ સૃષ્ટિ પણ જો મોમિનોની સંગત કરી હશે, મોમિનોની સંગત કરી હશે, તો એમને પણ આનો સુખનો અહેસાસ થયો હશે, એનો સુખનો અહેસાસ થયો હશે. એમને ત્રીજી બહિષ્ઠી આપી દીધી, નિસ્બત નથી એને કારણે એમને ત્રીજી બહિષ્ઠી મળી ગઈ. અને ત્રીજી બહિષ્ઠી કઈ પાછી મળી? કે જે રાસથી પણ ઉપર છે. મોમિનોને મીન્સ ઈશ્વરી સૃષ્ટિને તો એને અહેસાસ કરાયો, ક્યાં આગળ? રાસની અંદર કરાયો. રાસની અંદર એ અહેસાસ કરાયો, એ સુખનો આનંદ લેવડાયો. પણ સંગતને કારણે એ સુખનો આનંદ લેવડાયો, પણ એ જ સંગતને કારણે જે આમ ખલક છે, એ આમ ખલક અને સંગતને કારણે ત્રીજી બહિષ્ઠી આપી, રાસથી પણ ઊંચી બહિષ્ઠી આપી. ઈશ્વરી સૃષ્ટિ તો અક્ષરધામમાં અક્ષરમાં સમય જશે, પણ જીવો તો જીવોને ત્યાં ત્રીજા નંબરની બહિષ્ઠી આપી. બહુ બારીક વાત છે. પણ બિના મોમિન એ જો ઓર, હવે બિના મોમિન એ જો ઓર, હવે બિના મોમિન નો અર્થ શું થાય આગળ? કે મોમિન તો ખરા જ, પણ બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ, પણ આની સાથે જો જીવ સૃષ્ટિ હોય એને પણ મોમિન તમે કહી શકો છો. એને કારણ કે સંગતને કારણે એને પણ કહી શકો છો. કારણ કે પરમધામની અંદર કેટલા બધા મોમિન મીન્સ બધા સુંદર સાથ, સોરી માફ કરજો, સુંદર સાથ એને પણ બતાવી શકો છો. સ્વામીજી સાથે 5,000 સુંદર સાથ હતા, 5,000 સુંદર સાથ હતા.
એમાં બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ ને આમ ખલક ત્રણે પણ હતી, જે સૃષ્ટિ ત્રણે હતી. પણ તમે જુઓ, એ પણ ઘરબાર છોડીને આવે છે, વિશ્વાસ રાખીને આવેલા છે, અને એમણે પણ ત્યાં સેવાનો લાભ લીધેલો છે. એમણે પણ ત્યાં એ સેવાનો લાભ લીધેલો છે, આનો આનંદ પણ લીધેલો છે. તો એમને ત્રીજી બહિસ્તી મળશે. જે આની અંદર ડૂબ્યું છે એને ત્રીજી બહિસ્તી મળશે. પણ જે પોતાના અહંકારની અંદર રહ્યા છે, જે ઝૂક્યા નથી, પોતાના અહંકારની અંદર રહ્યા છે, એમને દોજક મળશે. દોજકની આગમાં જલવું પડશે. દોજકની આગમાં જલી જ્યારે પાક થશે ત્યારે એમને અખંડ બહિસ્તી મળશે, પોતાના કર્મ પ્રમાણે. એટલે કે જે બિન મોમિન એ જો કોઈ ઓર તાકો દોજક બિસ્ત બીચ ઠોર, તાજો દોજક બિસ્ત બીચ ઠોર, દોજક મળશે. કારણ કે પોતાના અભિમાન, પોતાની બડાઈ, પોતાના જ્ઞાનની બડાઈને કારણે, સાંભળજો સુંદર સાહેબ, બહુ બારીક વાતો છે. પોતાના જ્ઞાનના અહમને કારણે, અભિમાનને કારણે, અને એ અભિમાનને કારણે એ ધનીથી વંચિત રહે છે, દૂર થશે, અને એને કારણે એ દોજક છે કે ભાઈ આટલું બધું મને મળ્યું, આટલું બધું જ્ઞાન મારી પાસે આવ્યું, છતાં મને ધની કેમ ન મળ્યા? પોતાના અભિમાનને કારણે. અને એની અંદર જલશે, જ્યારે અહેસાસ થશે, મીન્સ પાક થશે, ત્યાર પછી એમને અખંડ બહિસ્તી મળશે. અખંડ બહિસ્તી. और काफिर दोजक में जले, और काफिर दोजक में जले. પણ જે માનવા જ તૈયાર નથી, પોતાનો ઈગો છોડતા નથી, પોતાનો અહમ, પેલામને તો પસ્તાવો થયો, અહંકારને લીધે એમને પસ્તાવો તો થયો, પણ પસ્તાવો થયો અને એમણે પાછો એ છોડ્યું, નમન બન્યા, ત્યારે એમને બહિસ્તી મળી. પણ જે લોકો પોતાનું અભિમાન છોડતા નથી, ઓર કાફિર દોજક માં જલે, દેખે બિસ્તી મરે જલ. હવે અહીંયા બને શું કે એ દોજકની અંદર જલ્યા, પણ એમને પાક કરીને અખંડ બહિસ્તી આપી. જેમ પેલા અમને આપી, એમને પણ આપી. થોડો સમય વાર લાગી, પણ ત્યાર પછી શું થાય? તો હવે મોમિનોને જોઈને એ જલી રહ્યા છે. અખંડ બહિસ્તી મળી, પણ એની અંદર પણ એ જલી રહ્યા છે. કારણ કે હવે જે મોમિનો છે, એ મોમિનો તો ધનીના ઈશ્કની અંદર તડબોળ છે. પણ એમના જે જીવો, જે જીવ પર બેઠા હતા, એ તો પહેલી બહિસ્તીની અંદર છે, આ 8મી બહિસ્તીની અંદર છે. એટલે મોમિનોની જે શાન જે છે, મોમિનોનું જે સુખ જે છે, અખંડ ઈશ્કનું જે સુખ છે, એ સુખ જોઈ અને ઈર્ષાની અગ્નિની અંદર જલી રહ્યા છે. અને આને સમજવા માટે એક સરસ અને સુંદર ઉદાહરણ બતાવો. વિદ્યાર્થીઓ છે, ક્લાસની અંદર વિદ્યાર્થીઓ છે. હવે જે વિદ્યાર્થીઓ જે છે, એ વિદ્યાર્થીઓ બધા એક સાથે ભણી રહ્યા છે. વિદ્યાર્થીઓ, અને સાહેબ કે છે, સાહેબને એક ચિત્તે સાંભળે છે, અને સાહેબ જે આપણને ઘરે હોમવર્ક આપે એ પણ કરી રહ્યા છે. અમુક વિદ્યાર્થીઓ કરે ન કરે, અને અમુક વિદ્યાર્થીઓ છે એ સાંભળે જ નહીં. છેલ્લી બેન્ચ પર બેઠેલા લોકો, જેને એમાં રસ ન હોય, સાહેબ ભણાવતા એમાં રસ ન હોય, ધમાલમાં રસ હોય, આવા પણ વિદ્યાર્થીઓ હોય. જ્યારે ભણી ગણીને તૈયાર થાય છે, ત્યારે જે સાહેબનું બધું સાંભળતા હતા, હોમવર્ક કરતા હતા, એ સરસ હોદ્દા પર હોય છે,
ગાડીઓની અંદર ફરતા હોય, જે સાંભળે ન સાંભળે એવું કરતા હોય એ નીચેની કેટેગરી પર હોય. પણ જેમણે બિલકુલ સાંભળ્યું નથી અને એમને જે કામ કરવી પડે, મજૂરી કરવી પડે, કારણ કે કશું ભણ્યા નથી, કશું નથી કર્યું, એટલે મજૂરી કરવી પડે. હવે મજૂરી કરવી પડે. હવે જ્યારે પેલાનું જીવન જ્યારે જોવે, ભાઈ આ મારી સાથે ભણતો હતો, પણ આપણે એ ગાડીમાં ફરતા હોઈએ અને પેલો ચાલીને ખેતરમાં જતો હોય, ત્યારે એને કેવી ઈર્ષા આવે. અને એ ઈર્ષામાં કેટલો ચલે કે સાલું અમે ભણ્યા નહીં, જો ભણ્યા હોત તો અમારી પણ આવી લાઈફ હોત. આ સંસારનું ઉદાહરણ છે. આની અંદર પણ 3 કેટેગરી છે ને, કે સાહેબ જે બતાવ્યું હોય અને એ પ્રમાણે મહેનત કરી અને એ પ્રમાણે ચાલ્યા, એ માર્ગ પર ચાલ્યા તો એમને સરસ જીવન મળ્યું. જેમણે અડધું માન્યું, અડધું ન માન્યું, એમને મધ્યમ મળ્યું. પણ જેમણે કદાપી કશું ન માન્યું, એમને તો શું હોય? એ જ પણ વસ્તુ અહીંયા છે. આ સમજવા માટે છે બતાવ્યું ઉદાહરણ. તો સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. बिना बिना मोमिन ए जो और ताको दो जग बिस्त बीच ठोर और काफिर दो जग में जले देखे बिस्त मरे जल देखे बिस्त मरे जल बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। सर्व सुंदर साथना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी।